નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હું પૂર્ણ હૃદય ભાવથી આ શ્રેણીમાં, આ ઉપક્રમમાં હું આવકારું છું. દોસ્તો, મારે વાત કરવી છે એ સ્વાધીનતાના સંગ્રામની, એ આ દેશની આઝાદીના એ કાળને આજે યાદ કરવો છે. એવા મહામાનવને યાદ કરવા છે, એવા ફરિશ્તાઓને યાદ કરવા છે. આજે હું વાત લઈને આવ્યો છું, એ છે ગોવિંદ ગુરુ. દોસ્તો, ભીલોના ગુરુ ગોવિંદનો જન્મ 20 ડિસેમ્બર 1858ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બસ્યા ગામે ભીલ કુટુંબમાં થયો હતો. તેમની જન્મભૂમિ રાજસ્થાન, પરંતુ કર્મભૂમિ તો ગુજરાત. બિલકુલ અભણ તેઓએ 21 વર્ષની ઉંમરે વૈરાગી જીવન જીવવાનો પ્રારંભ કર્યો. 1899 થી 1956ના દુકાળે કાળો ઘેર વર્તાવી દીધો હતો. ત્યારે દુષ્કાળની ભીષણતાથી બચવા પંચમહાલ જિલ્લાના સુંથ, જેને આપણે સંતરામપુર તરીકે ઓળખીએ છીએ, એ રાજ્યના નટવા ગામે તેઓ સ્થાયી થયા. દુષ્કાળે તેમના પત્ની અને 3 બાળકોને ભરખી લીધા. તે આઘાતે તેમના જીવનમાં એક નવી દિશા ચીંધી. સામાજિક દૂષણમાં સબળતા ભીલો માટે તેમને સંવેદન જાગ્યું. 1905માં સંપ સભા અને ત્યારબાદ ભગત ચળવળ શરૂ કરી. ગોવિંદ ગુરુની ભગત ચળવળના કારણે ભીલોમાં આવેલી જાગૃતિ અંગ્રેજો અને દેશી રજવાડામાં ગંભીર ચિંતાનું કારણ બની. એટલે તેઓ ભગત ચળવળને કચડી નાખવા મેદાને પડ્યા. બીજી તરફ ગોવિંદ ગુરુએ માનગઢ ખાતે મોટા પ્રમાણમાં ભીલોને એકઠા કરી નવેમ્બર 1913માં ભીલ રાજનું રણશીંગું ફૂંકવાનું નક્કી કર્યું. તેના ભાગરૂપે 17મી નવેમ્બર 1913ના રોજ માનગઢ ખાતે મોટા મેળાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. માનગઢ પર ભીલોનું વિશાળ સંખ્યામાં ભેગું થવું એ દેશી રજવાડા માટે એક ચિંતાનું કારણ બન્યું હતું. તેથી સંતરામપુરના રાજાએ ગોવિંદ ગુરુની ધરપકડ કરી માનગઢ પરથી ભીલોને તાત્કાલિક વિખેરી નાખવા અંગ્રેજોને વિનંતી કરી. ગોવિંદ ગુરુ આક્રમક મિજાજની સાથે મધ્યમ માર્ગી વૃત્તિના સુમેળ ધરાવતા હતા. ભીલરાજનું રણશીંગું ફૂંકતા પહેલા તેમણે બ્રિટિશ સરકાર સામે પત્ર વ્યવહાર કરી દેશી રજવાડાઓને આદિવાસીઓ પ્રત્યેના વ્યવહારમાં પરિવર્તન લાવવા માટેની વિનંતી પણ કરી હતી. પરંતુ તે બહેરાકાને અથડાઈને પાછી આવી. અંગ્રેજો છુપું કારસ્તાન કર્યું. 17મી નવેમ્બર 1913ની સવારે 9 વાગે બ્રિટિશ લશ્કર, મેવાડ, ભીલ કોપ્સ અને સંતરામપુર તથા ડુંગરપુરના લશ્કરોએ સામેના ડુંગર પરથી ગધેડાની પીઠ પર તોપો મૂકીને હુમલો કર્યો. છતાં ભીલો માત્ર તીર કામઠા લઈને આખરી દમ સુધી લડ્યા. જલિયાવાલા બાગને પણ શરમાવો તેવો ભયંકર હત્યાકાંડ થયો. 1500 જેટલા આદિવાસીઓ ગોળીઓથી રહેસાયા. છેલ્લા હુમલામાં અંગ્રેજોએ ગુરુ ગોવિંદને ગિરફ્તાર કર્યા, રાજ્ય નિકાલની સજા કરી, જેલમાં ગોંધી રાખ્યા. પરંતુ 1919માં જેલમાંથી છૂટ્યા. તેમની સતત ભીલ સેવા ભારતભરમાં ચાલતી રહી. 30 ઓક્ટોબર 1931ના રોજ આવા મહામાનવ ગોવિંદ ગુરુ, તેઓએ 30 ઓક્ટોબર 1931ના રોજ કુદરતી મૃત્યુ પામ્યા. પંચમહાલના લીમડી પાસે કંબોઈ ગામે તેઓની સમાધિ બનાવવામાં આવી છે. દોસ્તો, સામાજિક ક્રાંતિની સાથે સાથે આ દેશની આઝાદી માટે તેમનું નામ આજે પણ સુવર્ણ અક્ષરે
આ દેશના ઇતિહાસમાં આજે પણ અમર છે, ચિરંજીવ છે. ધન્ય છે તેમની ભક્તિને, ધન્ય છે તેમની આધ્યાત્મિકતાને, ધન્ય છે દેશ પ્રત્યેના તેના પ્રેમને. ગોવિંદ ગુરુના ચરણોમાં વંદન સાથે ભારત માતા કી જય. વંદે માતરમ.